એક નાગ બોલ્યો મને જયંતિ મને મારી નાખ્યો આવું બોલ્યો દીકરા. હા માં. હા મામા સાપ ને મારી નાખ્યો. મારી નાખ્યો. એ ભોજા અરે સાપ ને મારી નાખ્યા. એના ઘરમાં બીમારી અને કોઈના મગજ હાલે નહીં દીકરા. હા માં. તમારા ઘરમાં કોઈના મગજ હાલતા નથી. હા માં. અને તમારા ઘરમાં લક્ષ્મી આવે તો બારો બહાર જાય. હા માં. તમારા ઘરમાં એકબીજાના મન સુધા. હા માં. તમારા ઘરમાં એકબીજાનું બોલેલું ગમે નહીં હા માં. અને ઝઘડા ને કજિયા થાય દીકરા. હા માં. ઝઘડા બહુ થાય ને એ ઝઘડા થાય એનું કારણ હારી નાગ મારી નાખ્યો. નાગ બેઠો એ સાપ છે ને માર્યા હોય એના બદલા મેલડી લે અને સાપ ને હાસો વાળી સુડેલ લે અને એ નાગના ખાતા વાળી હાથે ભાઈઓ જોગણીઓ લે. આ માતાઓ જે નાગને માર્યો હોય ને એના બદલા લે. પહેલા તો તમારી ઘરની માતાની દરેક શક્તિઓ લૂંટી લે. તમારી ઘરની માતા આડી આવીને ઉભી રે અને તમારી ઘરની માતાને બોલવા ના દે ને એની કૃપા લેવાય ના દે. હા માં. જબરી એવી મહાકાળી માતા આજ તમારા કોઈ કોમ કરવા ત્યાં નથી. અરે રે તમારી 84 ખાતાની મેલડી જબરી. હા માં. અરે રે એવી જબરી ઝોપડી માતા જબરી. હા મામા કોઈ કાળુડી ઝોપડી કે કોઈ ગુલબઈ ઝોપડી કે પણ એક જ ઝોપડી કોઈ દી ખોટી ના થાય. હા માં. એ એલા તો કઈ ભૈડા ને લોહી પાડી લીધા. હા માં. અરે રે કોઈને લોહી પડ્યા. અરે રે કેટલા ઘેડે લોહી પડ્યા અને જવાન ઉઠાયા તારા કુટુંબ ચાર ભાઈની વસ્તી કહેવાય. આ જવાન ઉઠાવતી હોય તો આખી ઝોપડી ઉઠાયા. અરે રે એની પૂજા ચાલુ કરીને પાછી એને બધા ભેળા થઈને વળાઈ નાખી દીકરા. અને વળ્યા પછી વિઘન અરે વડાવા અરે આવી એક જ ઝોપડી ઘરની માં હોવા છતોય 84 ખાતાની માતા હોવા છતોય તમારો દાદો ઊંધા સગલા પાડતો. હા માં. એવી એક જ ઝોપડી માતા હતી અને એક જ ઝોપડી માતાને બેહણા કરે ને તો ઈ ગોગાને મરનાર ગોગા મહારાજની માતા બધી ભેડી થઈ. આન અરે ઝોપડી માતાને વડાઈ નાખી દીકરા ભોવા લાઈ. ચાપ ઘરમાં હારું થયું નહીં. ઘરમાં તો કજિયા વધ્યા. ઝોપડી માતાને બેહાડ્યા પછી તકલીફો વધી. ધંધા બંધ થઈ ગયા, પૈસા આવતા બંધ થઈ ગયા, બીમારીઓ ચાલુ થઈ. પણ ગોગાઈ ચાલુ કરી. આ લોકોની શંકા પડી કે ઝોપડી બેહાડવાથી થઈ. અરે ઝોપડી માતાને જંતર વગાડતી ગાડી નાખી હરાઈ નાખી વળાઈ નાખી દીકરા. વાત સાચી ખોટી? એ આ ગુના કરાવનાર મરનાર નાગ અને મરનાર નાગ